કે મિત્રો જો આપણે મગફળીનું વાવેતર કર્યું છે, આપણે પહેલી વાર મગફળીનું વાવેતર કર્યું છે અને આ મગફળી 11 તારીખે વાવી હતી અને આજ તારીખ થઈ છે 18, એટલે 8 દિવસ થયા છે અને 8 દિવસમાં જો મગફળી કેવી સુંદર રીતે ઉગી છે, જો કે બધી જગ્યાએ સુંદર રીતે ઉગી છે અને લગભગ આપણે આ 4 વીઘા જેવું ખેતરમાં વાવી છે। જો કે આખા ખેતરમાં મગફળી એકદમ સુંદર રીતે નીકળી ગઈ છે, પણ આ નજીકની રીતે દેખાય છે, બાકી જે ફાળી વાડી આવે દેખાતી નહીં, પણ એ બધી જગ્યાએ મગફળી આવી નીકળી ગઈ છે। આપણે મગફળીની ખેતી પહેલી વાર કરી છે એટલે કેવું કાંઈ ખબર હતી ને, પણ હવે જો મિત્રોને ખબર પડે કોમેન્ટમાં કરજો કે આગળ શું શું કરવાનું। હવે 8 દિવસમાં આવી મગફળી નીકળી છે તો આને હવે પાણી ક્યારે વાળવાનું, અને હા આપણે આ મગફળી છે ને ભેજથી ઉગાડી છે અને પાણી આપ્યું નથી, એટલે હવે પાણી કેટલા દિવસે આપવાનું જે પણ મગફળીની ખેતી કરી હોય એ કોમેન્ટ કરજો। અને આ બાજુ જુઓ કે મગફળી બધી જગ્યાએ સુંદર રીતે નીકળી ગઈ છે અને આ બાજુ પણ જુઓ કે આખા ચામાં એકદમ સાઈડે અને એકસરખી મગફળી નીકળી છે। આપણે ઓટોમેટિક વાવણથી વાવી છે અને લગભગ આ 4 વીઘા જેટલું ખેતર છે, એમાં આપણે 5 કટા 20 કિલોનો આવે, એટલે કે 100 કિલો મગફળી વાવેલી છે 5 મણ। પણ તો મિત્રો હવે જાડી પડી કે આછી પડી એ પણ કોમેન્ટમાં કરજો। હજી તો અમુક નીકળી રહી છે એટલે લગભગ જાડી જ છે, જેમ કે આટલા લગભગ એક વીઘામાં 1 કટું જ આવતી છે। અને જો પેલો મગફળીની અંદર જો મૂળિયો પણ મગફળીના છોડ ઉખાડી રહ્યો છે, જો કે મૂળને પણ ટોવા પડે જ્યારે આપણે મગફળી વાવીએ ને ત્યારે, નહીં તો જો બધા હોય મગફળીને ઉખાડી નાખે છે, એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડે છે।